હમણાં એક ભાઈની હું ઘેરે ગયો, તે પતિ પત્ની બે વાત કરતા હતી કે સાંભળું હું ઈ કે તમારા છોકરાએ અને મારા છોકરાએ ઈ કે બે ભેગા મળી અને આપણા છોકરાને ઢીબી નાખ્યું. હું ઘડીક વિચારમાં પડી ગયો. મેં તો આના છોકરાએ ભેગા મળીને આપણા છોકરાને ઢીબી નાખ્યું એટલે મેં ભાઈને પૂછ્યું. મેં કીધું આ તમે શું ચર્ચા કરો છો? મેં કીધું તમારા છોકરાએ ને મારા છોકરાએ કે આપણા છોકરાને મળીને ઢીબી નાખ્યું. કે ભાઈ એવું નથી. કે મારે કે પહેલી વાર લગ્ન થયા હતા. કે મારી પત્ની કે ગુજરી ગઈ, મારે એક છોકરો હતો. કે મેં બીજું ઘર કર્યું. કે એને ઘર કર્યું ને મેં બીજું ઘર કર્યું એટલે ઈ અમારા બે ના લગ્ન થયા એટલે ઈ એક છોકરો ઈ લઈને આવ્યો. અમે બે લગ્ન કર્યા ને એટલે કે અમારે એક છોકરો થયો. એટલે ઈ કે એના છોકરાએ અને મારા છોકરાએ મળીને કે અમારા છોકરાને ઢીબી આ મેં તમારો ઝઘડો મેં કીધું હવે હું અહીંથી ભૂલ્યો તો પૂરો થાય. હા, હમણાં 3 જણા, એક પાકિસ્તાન વાળો, એક ભારત વાળો અને એક બાંગ્લાદેશ વાળો, તેને આરબ કન્ટ્રી જતા. હા, તે ઇનલીગલ જતા. તે સાઉદી અરેબિયામાં ઘરી ગયા ને એમાં પોલીસે પકડી દીધા. અને ત્રણેયને ઈ કે તમને સજા આપવામાં આવશે. પેલો બાંગ્લાદેશ વાળો તને ઈ કે 100 કરોડની સજા છે. બોલ તારી કે એમ તેમ ઈચ્છા છે કે ઓહો 100 કરોડ ઈ કે હું ખાઈ તો મરી જાય. મારી વાંહે છે ને ઈ કે તને ઓશિકા બાંધી પછી કે કોડા મારો. તે ઓણાને વાંહે તને ઓશિકા બાંધી દીધા. કોડા મારવાનું ચાલુ કર્યું તે 60 કોયડા પીડ્યા ને તા ઓશિકા ઈ કે તૂટી ગયા. એટલે 30 કોડા ખાવા પીડ્યા. હાલો જાવ. પાકિસ્તાન વાળો તને ઈ કે 100 કરોડના દીધા. બોલ એક કામ કરો મારી વાંહે 4 ઓશિકા બાંધી. એની વાંહે 4 ઓશિકા બાંધી દીધા. એને 70 કોડા છે ને પીડ્યા ત્યાં સુધી ઓશિકા આલ્યા ફાટી 30 કોડા તોય ખાવા પડ્યા. છેલ્લે એવો ઇન્ડિયા વાળા કે બોલ તારી કઈ અંતિમ ઈચ્છા છે? કે હા હું કે મારી વાંહે પાકિસ્તાન વાળા બાંધી. પાકિસ્તાન વાળો કોડા ખાઈ કાઢ મરી ગયો. આ હિન્દુસ્તાન વાળા આ ગમે ત્યાંથી ફાયદો ગોતી લે. થોડાક વર્ષ પહેલા અમેરિકા ચોર પકડવાનું મશીન ગોત્યું. હા, તે બધા એ ઓર્ડર આપતા હતા. ઇંગ્લેન્ડ વાળા લઈ ગયા ચોર પકડવાના મશીન મેક્યું ને આખો દીમાં 50 ચોર પકડાણા. જર્મની વાળા લઈ ગયા એને મશીન મેક્યું આખો દીમાં 100 ચોર પકડાણા. જેને અમેરિકા વાળા ગોતું હતું ને એમાં મેક્યું એને 150 ચોર પકડાઈ ગયા. હિન્દુસ્તાન વાળા કે ભાઈ હિન્દુસ્તાનમાં ચોરી બહુ થઈ. એક કામ કરું કે આ મશીન નો ઓર્ડર આપણે આપો. આ તે દિલ્હીમાં મશીન નો ઓર્ડર આપ્યો ને દિલ્હીમાં મશીન આવ્યું અને દિલ્હીના ચોકમાં મશીન મેકાણું. 1 કલાક પછી મશીન જ ચોરાઈ મશીન હોય તો ચોર પકડે ને આ હિન્દુસ્તાન છે. હા, અહીંયા હારી હારી વસ્તુ ગાયબ થઈ જાય. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ને એ અમેરિકામાં ગયા હતા. વ્હાઈટ હાઉસમાં એનો ઉતારો હતો. હા, તો એવું સરસ મજાનું વ્હાઈટ હાઉસ હતું અને ડોનાલ્ડ ટ્રમ્પ એને પૂછ્યું કે આવડું મોટું તમે વ્હાઈટ હાઉસ બનાવ્યું આ શેમાંથી બનાવ્યું? તો વ્હાઈટ હાઉસ માંથી ડોનાલ્ડ ટ્રમ્પે છે પડદો ખોલ્યો અને કીધું તો હા મેં કે નદી છે. કે નદી દેખાય? કે હા. કે ઓલો નદી માંથી પુલ દેખાય? કે પુલે દેખાય. કે ઈ પુલ બનાવવામાંથી જેટલા પૈસા વિધાતા ને એનું આ વ્હાઈટ હાઉસ બનાવ્યું. ઓહો, અદ્ભુત વ્હાઈટ હાઉસ છે. થોડોક સમય પછી ટ્રમ્પ અહીંયા હિન્દુસ્તાનમાં આવ્યા. ઈ આપણા સંસદ ભવનમાં ગયા. ઓહો, સંસદ ભવન જોઈ તો ઈ આશ્ચર્યચકિત થઈ જાય કે અમારા વ્હાઈટ હાઉસ કરતા તમારું સંસદ ભવન કે ભવ્ય. હા, મોદી સાહેબ કે હમણાં જ નવું બનાવ્યું છે. કઈ રીતે બનાવ્યું? આપણા પ્રધાનમંત્રી લઈ ગયા સંસદ ભવન. બારીનો પડદો ખોલ્યો કે સામે નદી દેખાય છે? કે નદી દેખાય છે. કે નદી ઉપર કે પુલ દેખાય છે? કે ઓલો કે કયો પુલ? ઈ કે ઈ પુલ જ આખવામાં નાખ્યો. આવું થાય છે. એટલે જોકે લોકોને છે એ ઘણો આપણે આનંદ કરાવીશ. આના જીવનમાં હંમેશા આનંદ કરતો રહે. હા, હમણાં 3 દેશના પ્રમુખો ભેગા થયા. હા, એમાં એક ઇંગ્લેન્ડના હતા, એક અમેરિકાના હતા અને એક આપણા હતા. ત્રણેય ચર્ચા વિચારણા ગહન ચર્ચા વિચારણા કરતા. એમાં અમેરિકાના પ્રમુખે ઇંગ્લેન્ડના પ્રમુખને પૂછ્યું તમારા કે ઇંગ્લેન્ડમાં અત્યારે શું હાલે છે? ઇંગ્લેન્ડના પ્રમુખે કીધું અમારા ઇંગ્લેન્ડમાં અત્યારે કે જીમેલ હાલે છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાને અમેરિકા વાળાને પૂછ્યું કે તમારે કે અમેરિકામાં શું હાલે છે? કે અમારે અમેરિકામાં કે જીમેલ હાલે. ઈ બે થઈને ઇન્ડિયાના વડાપ્રધાને પૂછ્યું તમારે હિન્દુસ્તાનમાં શું હાલે છે? હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ કીધું અમારે હિન્દુસ્તાનમાં કે ઘાલમેલ હાલે. દેશમાં આમ જ હાલે છો. આ કઈ નીતિ નથી. અને હમણાં જો ચૂંટણીનો માહોલ ગયો. હમણાં તાજેતરમાં જ બિહારની ચૂંટણી થઈ. હા, ભાજપ વાળાને 203 બેઠકો આવી. હા, તો એમાં થયું હું બીજેપી નો બી. હા, એટલે બિહાર નો બી લઈ ગયા બીજેપી. હા, કોંગ્રેસના હાથમાં આવી હાર. હા, અને બિહાર વાળા 10,000 માં એનું પૂરું થઈ ગયું. અને
આ જોજો આ રાજકારણમાં એવું છે ગમે એનો મુદ્દો મળી જાય તો કે આપણે રાજકારણના માણસો નથી, આપણે તો માત્ર આનંદ કરાવવાનો હોય. આ પણ આ ચૂંટણીનો માહોલ હતો ને એમાં અમે 7-8 મિત્રો લોચો ખાવા જતા. મેં કીધું હાલો ને મેં કીધું લોચો ખાઈ આવી. તો લોચાવાળાને ક્યાં અમે 7-8 મિત્રો ઉભા હતા. હા એમાં અમારે દર્શન હતો, દિવ્યેશ હતો, અંકિત હતો, અલ્પેશ હતો, બધા મિત્રો મંડળ હતું. તો લોચાવાળાને ન્યા જાને અમે પૂછ્યું, મેં કીધું ભાઈ લોચો છે? તો ઓલો કે હા ઈ કે હમણાં ભાજપનો ને કોંગ્રેસનો આમ આદમી પાર્ટીનો કઈક લોચો છે. આવાનો લોચો. હા મેં કીધું તું ઈ રાજકારણ ક્યાં ખોળીને બેઠો. હા અને અત્યારે તો નેતા એવા થઈ ગયા જો આ શેરીએ આવે ને એવા એવા વાયદા આપે આપણને થાય ઓહો હમણાં તો મેં કીધું આ લગભગ કામ કરી નાખવા. હા અમારી બાજુની સોસાયટી છે ને એમાં એક નેતા એવા ભાષણ કરતા હતા કે આ નેતા બહુ સારા છે ઈ કે પીએ પેલો ઉભો થાય ને ઈ કે આ નેતાને કે તમે મત આપી દો તમારી સોસાયટીમાં જે કાંઈ પ્રોબ્લેમ છે ને એ બધા દૂર થઈ જાય. નેતાએ સરસ મજાનું ભાષણ કર્યું પછી પીએ કીધું ભલો તમારે ઈ કે કાંઈ કામ છે, તમારે કઈ કામ હોય તો ઈ કે બોલી જાવ તો નેતા કરી દે ઈ. એક ભાઈ ઉભો થયો ઈ કે અમારે સ્મશાનની બહુ તકલીફ છે ઈ કે અમારે કોઈ માણસ મરી જાય ને તો ઈ કે સ્મશાન બહુ આઘું છે ઈ કે અહીંયા ઈ કે નજીકમાં એવું કઈક ઈ કે કરજો ને તો ઈ કે સારું પડે. તો ઓલા પીએ કીધું આ નેતાની કે વોટ આપી જીતાડજો, ઘેરે ઘેરે સ્મશાન બનાવી દે. પેલા તું ઈ કે એક સ્મશાન બનાવવાનું હોય ઈ ગામના સીમાડે હોય. હું ઘેરે ઘેરે સ્મશાન બનાવી દે. હા એટલે ઘણી વખત આવું છે ભાષણમાં ધ્યાન રાખવાનું. હા આ જ્યાં વરે તમે